ડભોઈ તાલુકાના મેનપુરા ગામે પોલીપ્લાસ્ટ કંપનીમાં આગની ઘટના। ડભોઈ તાલુકાના મેનપુરા ગામે પોલીપ્લાસ્ટ કંપનીમાં આગની ઘટના। કંપનીમાં કેમિકલના બેરલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। મળતી વિગત મુજબ બનાવમાં 4 લોકોને સામાન્ય ઈજા, 3 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ તો એકને વડોદરા એસએસજી ખાતે ખસેડાયો હતો। ડભોઈ પોલીસે ઘટના અંગે અરજી આધારે કાર્યવાહી હાથ ધરી। કંપનીમાં ફાયર એનઓસી ના હોવાના લાગ્યા આક્ષેપ। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત। ફાયર એનઓસીની થવી જોઈએ તપાસ। આજે મુખ્ય રજૂઆતમાં આજે સવારે કારોણ પાસે મેનપુરા ગામે આવેલ પોલીપ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ થયો છે અને એમાં 7 જણા ઈજાગ્રસ્ત થયા છે। એમાં 1 જણા ખૂબ જ ગંભીર છે, જેને એસએસજીમાં લાવવામાં આવ્યો છે અને આ કંપની પાસે ફાયર એનઓસી નથી એવી જાણકારી આવી છે। એ બાબતની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને કંપની જો ફાયર એનઓસી ના ધરાવતી હોય તો તાત્કાલિક એ કંપની પર એક્શન લેવા માટે પણ રજૂઆત કરી છે। સાથે જ બાયલી વિસ્તારમાં અસાનધારાની લોકોની માંગણી છે, આ માંગણી બાબત પણ ચર્ચા કરી છે અને સરકારનો જે કાયદો છે 500 મીટર સુધીના અસાનધારામાં લઈ લેવા જો આવે તો એ બાબતનો ઠરાવ પણ પ્રાંત અધિકારીએ કીધું છે કે એ બાબત ધ્યાન પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો ઠરાવ પણ થઈ જશે। એટલે બાયલીનો જે અસાનધારાનો પ્રશ્ન છે એ બાબતની ચર્ચા કરી છે। ડભોઈના સરિતા ફાટક બ્રિજ પર વારંવાર રેલવેનો જે પોર્શન છે એમાં સ્લેબ તૂટી જાય છે અને સળિયા દેખાય છે। આ બાબતની ચર્ચા કરી છે કે છેલ્લા 2 વર્ષમાં 7-8 વાર આ રીતની કમ્પ્લેન આવી છે। અત્યારે રેલવે ફરી રિપેરિંગ કર્યું છે, પણ આનો પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ જેથી ગંભીરા જેવો બનાવ ના બને। આ બાબતનું ધ્યાન રાખવાનું પણ કીધું છે। એટલે અમુક જે કામો એસટીપી ડભોઈ માટે સ્વીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ અત્યાર સુધી કામ ક્લિયર થયું નથી અને એનું પોઝિશન નગરપાલિકાને આપવામાં નથી આવ્યું, એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે। એટલે ડભોઈ નગરના પ્રશ્નો, ડભોઈ તાલુકાના પ્રશ્નો અને બાયલી આ બાબતના પ્રશ્નોનું ધ્યાન દોરવું છે। તમામમાં હકારાત્મક પ્રતિસાદ આવ્યો છે। સાથે દર વખતની માફક તેન તળાવમાં પાણી ભરવાનું એ દર સંકલનમાં અમારે મુદ્દો ઉઠાવવો પડે છે અને બ્યુટિફિકેશનનો પણ પહેલાં પાણી ભરવું જોઈએ, એસએસએનએલ તરફથી એમાં સહકાર નથી મળ્યો, એટલે એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે અને કલેક્ટર તરફથી તમામ બાબતમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યા છે। ટૂંક સમયમાં જોઈએ કે કામો થાય છે કે